આજરોજ કતારગામ વિસ્તારમાં આવેલ યોગી પ્રવૃત્તિ વિદ્યાલય શાળાના આંગણે પવિત્ર આનંદનો મહાપર્વ છે. કૃષ્ણ જન્મના પાવન પ્રસંગે આપણા જ નાનકડા ભૂલકાઓ દ્વારા દ્વાપર યુગની મનોહર લીલાઓની ઝાંખી અહીં પ્રસ્તુત થવા જઈ રહી છે. શ્રી કૃષ્ણ માત્ર એક યુગ પુરુષ નથી, તેઓ પ્રેમ, કરુણા, ધૈર્ય અને સત્યના પ્રતીક છે. તેમની લીલા આપણને શીખવે છે કે જીવનમાં નિર્દોષતા, ન્યાય અને ભક્તિ કેવી રીતે જીવંત રાખવી. કાન્હા હાથમાં માખણની ગાંઠ લઈ ગોપીઓથી છુપાઈ રહ્યા છે. ગોપીઓ બોલી ઉઠે છે, અરે કાન્હા, માખણ ચોરી ફરી પકડાઈ જશો. કાન્હા હસીને કહે, માખણ તો મારું જ છે, બસ ગોપીઓના હૃદયથી લઈ આવ્યો છું. આ ઝાંખી દ્વારા બાળકો પોતાની કલા પ્રતિભાને વ્યક્ત કરશે, આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખશે. માખણ ચોરની મીઠાશ, ગોપીઓની રમૂજ અને ગોવર્ધન ધરાણનું શૌર્ય બધું જ આપણે સૌને એક પવિત્ર યાત્રા પર લઈ જશે. ચાલો ભક્તિભાવથી નાનકડા કલાકારોને પ્રોત્સાહન આપીએ, આનંદથી તાલી વગાડીએ, પાવન પ્રસંગે શ્રી કૃષ્ણના ઉપદેશોને આપણા હૃદયમાં સ્થાન આપીએ. આ રીતે કતારગામ વિસ્તારમાં આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના 125થી વધારે બાળકો તેમજ વિદ્યાલયના શિક્ષકો દ્વારા સરસ મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આયોજન છેલ્લા 15 વર્ષથી પણ વધારે સમયથી આયોજન થતું આવ્યું છે. ભવ્ય આયોજનને નિહાળવા માટે 3500થી પણ વધારે વાલીઓ આવ્યા હતા. જી, મારું નામ હેતલબેન મિયાણી છે. યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે હું કાર્યરત છું. આજરોજ કૃષ્ણ જન્મલીલાની ઝાંખી અમે પ્રસ્તુત કરી છે. આજે અમારી શાળાના આંગણે પવિત્ર આનંદનો મહાપર્વ છે. આ શ્રી કૃષ્ણ જન્મના પાવન પ્રસંગે આપણા જ નાનકડા ભૂલકાઓ દ્વારા દ્વાપર યુગના મનોહર લીલાઓની ઝાંખી અહીં અમે પ્રસ્તુત કરી છે. શ્રી કૃષ્ણ માત્ર એક યુગ પુરુષ નથી, તેઓ પ્રેમ, કરુણા અને ધૈર્ય તેમજ સાતત્યના પ્રતીક છે. તેના દ્વારા આ લીલાની રજૂઆત દ્વારા બાળકોના જીવનમાં નિર્દોષતા, ન્યાય અને ભક્તિ કેવી રીતે જીવંત રાખવી તેનું માર્ગદર્શન અમે પૂરું પાડ્યું હતું. કેટલા વર્ષોથી આયોજન કરો છો? આપણે આ 15 વર્ષથી નિરંતર આયોજન કરી રહ્યા છીએ. કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો તો કેટલા વાલીઓ ઝાંખી જોવા માટે આવ્યા? અમારા 125 બાળકોએ ભાગ લીધો છે પાત્ર બનીને, અને 3500થી પણ વધારે વાલીઓ ઝાંખી નિહાળવા માટે શાળાની મુલાકાત લીધી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.